ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ અનધર ડે. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જ હશો. હું અને નીરજભાઈ આપણા ભાઈ જાય છીએ હાલીને આપણા ગામ માતાજીના મંદિરે. કુળદેવી માનું મંદિર છે ને મુંબઈમાંનું, અહીંયા ભાઈની માનતા છે. ભાઈ 12 પાસ થઈ ગયા. ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દો બધા કોમેન્ટમાં. થેન્ક યુ. હાજી, ભણો, કોલેજ કરો, આગળ વધો. અત્યારે ભાઈની માનતા છે તો આપણે જાય છીએ હાલીને. સવારે 9:30 નીકળ્યા હતા, અત્યારે 55 પહોંચવા આવ્યા. 1.5 કલાક થઈ, હજી આ ભાઈએ 55 લગી માંડ પોગવા દીધા. ભાઈ ઠેલો આયા 4-5 કિલોમીટર થાય. મેં કીધું તું ઠેલો હું લઈ લઉં, એને ના પાડી. ભાઈ કાંઈ જરૂર નથી, હું ટીંગાડી લઈશ. ને ઠેલામાં એવું બહુ કાંઈ હે નહીં. એક જોડી કપડા એના છે, એક જોડી કપડા મારા છે. બે જોડી મારા, બે જોડી. નાઇટ ડ્રેસમાં શું વજન હોય? નાઈટ ડ્રેસ તો અત્યારે પહેર્યો, બાકી બે જોડી અંદર ભાઈ બૂટ છે. તો મારા તો નાઇટ ડ્રેસ જ છે ને. તારો નાઈટ ડ્રેસ મારે અંદર બૂટ છે. હા તો એમાં તો કઈ વજન આવડા આવડા 3 બોક્સ છે. હા તો એવું કોને કીધું બૂટ ભેગા લે, ચંપલ જોઈ? વીઆઈપી એવા રહ્યા ને ભાઈ ને, બૂટ જોઈ, ચંપલ જોઈ. નો જાય ભાઈ, અમારે જાવું અહીંયા બૂટ પહેરીને જવું પડે ફરજિયાત. ના ના ના, એવું કઈ ન હોય ભાઈ. નો હાલે ભાઈ. હા, અત્યારે કોણ બૂટ પહેરે? શિયાળામાં બૂટ હજી સમજે હાલો. અમારે હે ભાઈ એવો નિયમ છે કે બૂટ પહેરીને જ આવવાનું. ના ના, એવું કઈ ન હોય. હેલો ગાઈસ, તમને ખબર જ છે 4 પહોંચ પડે હવે. દૂધની ડેરી આગળ પહોંચ્યા. દૂધની ડેરી આગળ પહોંચતા આ કઈનો હલાવ થયો. એક થાકી ગયો. કે હા નથી ખવડાવતા. થોડી વાર બેહો નીરજભાઈ. માનતા એ નહીં. નીરજભાઈ થોડી બેહો તમે. વાંધો 12 કિલોમીટરમાં હવે આટલી વાત કરે તો આ ક્યાંથી પોગાડે? હજી તો ગાઈસ આપણે મમ્મી મોરે હાલીને જવાનું. એવું લાગે તો હજી તો આપણે ગાઈસ મમ્મી મોરે હાલીને જવાનું. અહીંયા આપણે વિડીયો બનાવશું તમ તારે. આટલામાં તારા પાટિયા પીહાય એમાં મમ્મી મોરા શું તું પોગી? પણ તમારી હાઈરે ન હોય ને ભાઈ, પછી તમે પતોડી નાખો હલાવી પતોડી તો હાલું પડે ને એમ. પછી તમે નીકળી જાવ મહિને દીએ પોગો, એ શું કામનું? 5 દિવસ પહોંચેલા ગાઈસ. હા તો 5 દી કેમ થાય? 5 દિવસ, 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી. ખાલી 100 કિલોમીટર થાય તો હું 150 કિલોમીટર થાય. એક ને ના 160 કિલોમીટર થાય. ગાઈસ મમ્મી મોરા, મોરબી ટુ મમ્મી મોરા સર્ચ કરો. 150 કિલોમીટર નો થાય. શરત મારવી તો મારી. પણ હાટે આપણે ફરવા કેટલું જાય ભાઈ? આ તો શોર્ટકટ લઈએ ને. તમે મોહનભાઈ જાવી ગયા સીધે જાઓ, શોર્ટકટ લઈ જાઓ. ગાઈસ તમે વાંઢિયામાં જાવ ને, વાંઢિયા આવે માળિયામાં, વાંઢિયા ગામ આવે, અહીંયા તમે જાવ ને એટલે તમે 3 કલાકે બાયણે નીકળો. એવો સુમસાન રોડ, કોઈ પાણીની પૂછવા નથી આવતું. આમ સાઈડ માં રહે ને કે તને કોઈ ગાડી ઉલારવા વાળો પૂછશે ને. કોઈ એમ ઉડાડે ગયો તો ગાઈસ બોલો કે એકદમ છે બમ ફૂટા નહીં કે વેલે વેરે પાછા આયા ફીર વેરે કો પૂછા એ ભૈયા કુછ શાયરી બોલો કુછ શાયરી નહીં આપ તમે કઈ કયો તમે બોલો. ના તમે બોલો આવડે મને એવું ગયે જ આવડે. એ મેરો તર ખોરાક ઈ બેકો ડિસ્કો કરે ભાઈ. હાથ દુખવા માંડ્યો, હવે શું કરશું એમ. આના કરતા તો ટ્રાયપોડ મોબાઈલ ભાઈ 15 Pro Max તમે હાથમાં જઈ લો. એક તો વજન એવું લાગે. હા, એનો તો વજન હોય જ ને. એક કોરા ઠેલો હે, તમે જોઈ શકો ઠેલો હે. ભાઈ એકલે એમને જઈએ, ઠેલો ઉપાડવાનું નથી કેતો. તમને કેવું હે ભાઈ? એક રીતે સક્સેસ, પણ આપણે એક ફોન કરીએ એટલે હાજર થઈ જાય. ભાઈનો સપોર્ટ આપો ને ભૂલે. જયદીપભાઈ નો સપોર્ટ હમણાં ઉખેડતો તો ભાઈ ની, હવે પાછી વારે ભાઈ કોઈ કાલ મારે કઈ બાજવા થઈ જાય ભાઈ, કોઈ આવતું નથી. ભાઈ આવે જયદીપભાઈ યાદવ એક જ આવે વાટવાનું નો સીધા જોયું ગાઈસ કોણ કહીએ. આપણી દુકાનેથી મોબાઈલ લઈ ગયા, આપણને ઓરન મારે. આપણી દુકાનેથી હપ્તામાં મોબાઈલ લઈ દીધો હતો. એ ભાઈ હતા. જો જોવે તમે શું કરો, એમને ન ખબર હોય ને કે આપણે શું કરીએ એમ. આપણે તો આમ થાય આના વગર નહીં, આપને અહીંયા કઈ સંભળાય જ નહીં. હા ભાઈ જો કે જો જયદીપ યાદવ બ્લોક્સમાં આવશે. જયદીપ યાદવ
હે હે હા એ ભાઈ કિસ્સેમાં આવશે મેં કીધું જયદીપ યાદવ બ્લોગ્સમાં મેં આ ભાઈની ચેનલનું નામ દીધું આપણી આ હે પંચાળનું હોકરો કહેવાય પંચાળનું પુલિયું આ પંચાળનું પુલિયું હોય પહેલાં અહીંયા પાણી ભરાઈ જતું હવે ઊંચું કરી નાખ્યું ઊંચો ઠાર હે ચડવામાં કેવું આવે હે આલ્યો જયદીપભાઈ બ્લોક ઉતારો તમે હવે આપણે થાકી ગયા હાથ દુખવા માંડ્યો એક સાઈડનો હે જયદીપભાઈ ઉતારશો બ્લોક જો જયદીપભાઈ લાજી જયદીપભાઈનો ખોપ એવો મોરબીમાં એક જ નામ જયદીપભાઈ હમણાં મોટી મોટીના પડીકા છોડતો હતો ને 2 કિલોમીટર આવેલો હતા તો મહિનો પડીકા ખાવા બોલ તો લાગે ને આ 2 કિલોમીટરમાં ભૂખ લાગી ગઈ હમણાં મોટી મોટી કરતો હતો 7 કિલોમીટર થી હલાવે છે 14 કિલોમીટર 7 કિલોમીટર હાલ્યા ના 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 રામના નામ લ્યો ભાઈ 4 કિલોમીટર પૂરું નથી કેટલા કિલોમીટર છે કિલોમીટર પૂરું નથી લો ભાઈ તું ના એમ થોડુંક હાલે 50 પહોંચી ગયા ચાલો તમારા ભાઈએ લઈ લીધો નીરજભાઈના ખંભેથી થોડોક ભાર ઓછો કરી નાખ્યો પાણી ભરી દીધું હાવજને હવે મંડ્યા હાલવા હમણાં અડધી કલાકમાં અહીંયા આવે હા અડધી કલાકમાં જોઈ તું કેવી અડધી કલાકમાં અહીંયા પોગાડસ થોડુંક આગળ હાલી એટલે પછી આપણા બે ભાઈઓ બીજા આપણી રાહ જોવે છે હાર્દિકભાઈ ને ભગીરથભાઈ જોઈ તો કેવી મજા આવે તું હજી કે અહીંયાથી પોગાડસ અહીંયા એક તો આ ચોમાસાનો ગારો હે ચોમાસાનો ગારો આમ જોવો તો ભાઈ એમાં બે ઉડાડતા વાગી ગયા બપોરના 11:30 ઓલા બે ભાઈ જો આમ દેખાય તમને આમ રે પાછળ તો ઓલા બે ભાઈ એ જાય પીઠળ રામાપીરે હાલી આપણે જાય છીએ અમરાપર અત્યાર લગી નાતું બાપુએ 50 રોકીને રાખ્યા હતા ચા પાણી પીને પછી જાઓ એ ભાઈ ને ચા પાણી પાયા અને અમે ભાઈ ચા પાણી પીતા નાતુ બાપાનો આભાર થોડીક વાર આરામ થઈ ગયો ચા પાણી પીવાઈ ગયા હવે ગાયો ઘા તડકો ન લાગે ને એ પેલા પોગી જાય અમરાપર બરોબર મળીએ થોડાક આગળ જઈને વાવવાળા હનુમાને પહોંચી ગયા છે મેં ઠેલો ટીંગાડ્યો છે ભાર બધું મારા ખંભે છે તોય ત્રણ પાછળ હાલે તળે મારા કરતા નાના સ્ફૂર્તિ હોવી જોઈએ શરીરમાં તોય ત્રણ મારાથી પાછળ હાલે જો કીધું એટલે કેવા દોડીને પોગી ગયા જો ખાલી આ તો અહીંથી આગળ થવા જાય બેકગ્રાઉન્ડ બહુ સારું છે એક મસ્તી થઈ ગઈ ચાલુ જોવો આ મંદિર દેખાય અહીંયા જ આપણું ગામ પહોંચવું આય ખાલી હવે 500 મીટર રહ્યું પછી પહોંચી જઈશું માતાજીના મંદિરે બરોબર આપણે 500 હાજી મોમી મોરા જવું આને હાલી પહોંચી જઈશું ગાઈસ આમ 5 દિવસે કાંઈ વાંધો ના હાલો મળી માતાજીના મંદિરે જઈ ત્યાં લગી આપણા ભગીભાઈને 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા યુટ્યુબમાં તો કોંગ્રેચ્યુલેશન ભાઈ શું નામ છે તમારી યુટ્યુબ ચેનલનું ભાઈ સબસ્ક્રાઈબ કરી આવજો ભગી બોરીચા બ્લોગ્સ બરોબર ચાલો હાલો માતાજીએ બાપાએ અને હનુમાનજીએ બધે પ્રસાદી લુવારાઈ ગઈ પગે લગાવી દીધું ને માનતા થઈ ગઈ ભાઈની પૂરી આ બ્લોગને કરીએ એન્ડ મળી નવા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય શ્રાવણ મહિનો ચાલુ છે બધાને હર હર મહાદેવ જય શ્રી રામ